એક ખેડૂતના ખેતર પાસે વિયાયેલી કૂતરીએ 5 ગલુડિયાને જન્મ આપ્યો હતો. ખેડૂતની પત્નીએ નવજાત ગલુડિયાને રહેવા ફરવા માટેની સુરક્ષિત જગ્યા બનાવવાનું બીડું ઉપાડી લીધું. ખેતરમાં જ આવેલા તેમના ઘરની આગળ ખૂણામાં પાટિયા ગોઠવી એમાં કોથળા અને ફાટેલા કપડાં પાથર્યા. ખેતર પાસે 5 નાનકડા ગલુડિયા તેમની માના બંને પગ વચ્ચે ભરાઈને સ્તનોમાં દૂધ પીવા ધક્કામુક્કી કરતા હતા. અપંગ જન્મેલું એક ધોળું ગલુડિયું તેની અધખુલ્લી આંખે માના સ્તનને શોધવા ફાંફા મારતું બીજા ગલુડિયા પર ચડ્યું. દાંત વિનાના કોમળ મોંમાં માના સ્તનની દૂધધારા હજી આવી જ હતી. ત્યાં જ તો બીજા ભૂખાવરા ગલુડિયાનો હળવો ધક્કો વાગ્યો અને તે બાજુમાં ગબડી પડ્યું. બીજા ગલુડિયા સામે એ અપંગ ગલુડિયું બાજુમાં હડસેલાઈ જતું, પણ મોકો મળે ત્યારે 2 ગલુડિયા વચ્ચે જગ્યા શોધી અંદર ઘૂસી જતું અને ધરાઈને ધાઈ લેતું. ધાઈને ઘસઘસાટ ઊંઘતા કોમળ ગલુડિયાને ખેડૂતની પત્નીએ હાથમાં લઈ તેમના બનાવેલા ઘરમાં મૂકી સુરક્ષિત હૂંફ આપી. દિવસો વીતતા ગયા એમ ગલુડિયા મોટા થતા ગયા. 25 દિવસ ના થયેલા 4 સ્વસ્થ ગલુડિયા મસ્તીખોર પાક્યા હતા. પણ અપંગ ગલુડિયું શાંતિથી તેની માને ધાઈને ખૂણામાં ગૂંચળું વળીને પડ્યું રહેતું. જ્યારે ગલુડિયા મસ્તી કાઢવા પાટિયા નીચેથી જગ્યાએથી સરકીને ભાગી જતા ત્યારે એ બિચારું એકલું પડી જતું. સંગ તેવો રંગ લાગે એમ એ અપંગ ગલુડિયું પણ તેના 4 ભાઈ બહેનો જ્યાં જતા ત્યાં એમની સાથે ઘસડાતું મસ્તી કાઢવા પહોંચી જતું. જ્યારે પેલા 4 ગલુડિયા દિવસે દિવસે વધુ મસ્તીખોર થવા લાગ્યા. ગમે ત્યાં ઘૂસી જતા અને ખેતરમાં વાવેલો પાક બગાડી નાખતા. એટલે એક દિવસ એ ખેડૂતે દરવાજા બહાર ગલુડિયા વેચવાના છે એનું એક નોટિસ બોર્ડ મારી દીધું. એક દિવસ 12 વર્ષનો છોકરો ત્યાંથી પસાર થતો હતો. તેણે દરવાજા પર મારેલું બોર્ડ વાંચ્યું. તેણે દરવાજો ખખડાવી બૂમ મારી. થોડીક વારમાં ખેડૂત ખેતરનું કામ મૂકીને ત્યાં આવી પહોંચ્યો. અંકલ, એ છોકરાએ કહ્યું, મારે એક ગલુડિયું ખરીદવું છે. ખેડૂતે પરસેવાથી ભીનું કપાળ રૂમાલથી લૂછતા કહ્યું, બેટા, આ ગલુડિયા ખૂબ સરસ જાતના અને તંદુરસ્ત છે, એટલે પૈસામાં ભાવતાલ નહીં થાય હો. સાંભળીને છોકરાનું મોં નિરાશાથી ઉતરી ગયું. તેને ખિસ્સામાં છેક ઊંડો હાથ નાખી પૈસા કાઢ્યા. પરચુરણ સાથે મોડ 10 જેટલા રૂપિયા નીકળ્યા. તેને આશાભરી નજરે પૈસા સામે ધરીને કહ્યું, અંકલ, મારી પાસે 10 રૂપિયા છે. એટલા રૂપિયામાં સારી જાતનું ગલુડિયું ના મળે બેટા. ખેડૂતે પાછા કામ પર જવા પગ વાળ્યા. અંકલ, 10 રૂપિયા આપું તો એ ગલુડિયા પર હાથ ફેરવવા દેશો? પ્લીઝ અંકલ, છોકરાએ આજીજી ભર્યા સ્વરે દરવાજાના સળિયા વચ્ચે માથું અડાડીને કહ્યું. ખેડૂતે 10 રૂપિયાની લાલચમાં ઠીક છે કહી માની ગયો. તેણે મોટા અવાજે તેની પત્નીને ટહુકો પાડી ગલુડિયા લઈ આવવા કહ્યું. ગલુડિયા ઘરનો દરવાજો તેની પત્નીએ ખોલ્યો એવા તરત જ 5 મસ્તીખોર ગલુડિયા હવે રખડવા મળશે એ વિચારે ગાંડા ગેલા થઈ બહાર દોડ્યા. ધોળા દૂધ જેવા બદાડા 5 ગલુડિયાને લઈને ખેડૂતની પત્ની દરવાજે આવી. કપાસના ઢગલા જેવા 5 ક્યૂટ ગલુડિયા જોઈને છોકરાનો ચહેરો તત્ક્ષણ આનંદથી ખીલી ઉઠ્યો. 5 ગલુડિયામાં એક ગલુડિયું પગેથી ખોડું હતું. તે થોડાક ડગલા ચાલવા જતું કે ગબડી પડતું. ચાલવા કરતાં તે કદાચ ગબડીને વધુ અંતર કાપીને પહોંચ્યું હતું. એ ખોડંગાતું બદાડું ગલુડિયું જોઈને છોકરો દરવાજાના સળિયા વચ્ચે માથું નાખી તરત બોલી ઉઠ્યો, અંકલ,
મારે પેલા ગલુડિયાને રમાડવું છે. બેટા, એ ગલુડિયું બીજા ગલુડિયાની જેમ તારી સાથે દોડીને નહીં રમી શકે. હું તને બીજું ગલુડિયું રમવા આપું છું. ના અંકલ, મારે એ જ ગલુડિયા જોડે રમવું છે. પણ બેટા, એ અપંગ ગલુડિયું છે. એ તારી જોડે નહીં રમી શકે. છોકરાએ નીચા નમી તેના ડાબા પગનું પેન્ટ ઢીંચણ ઉપર ચડાવ્યું. તેને ઢીંચણ સુધી ખાસ પ્રકારની ડુપ્લિકેટ સ્ટીલના પગ અને બૂટ પહેરેલા હતા. તેને કહ્યું, જુઓ અંકલ, હું પણ અપંગ છું. હું પણ તેની જેમ દોડી નથી શકતો. પણ એ ગલુડિયાની તકલીફ હું સારી રીતે સમજી શકું છું. પ્લીઝ અંકલ, મારે એની જોડે રમવું છે. તેણે હાથમાં 10 રૂપિયા સામે ધરીને ભીની આંખે કહ્યું. છોકરાના અપંગ પગ પર ચડાવેલો સ્ટીલનો પગ જોઈને ખેડૂતના હૈયામાં સહાનુભૂતિ ઉભરાઈ આવી. આદ્ર આંખે તેણે એ અપંગ ગલુડિયાને હાથમાં લીધું. દરવાજો ખોલી છોકરાના હાથમાં રૂના ઢગલા જેવું પ્યારું ગલુડિયું મૂક્યું. ગલુડિયાનો સુંવાળો સ્પર્શ અને માયાળું કાળી આંખો જોઈ છોકરાના હોઠ પર તરત જ સ્મિત ખીલી ઉઠ્યું. તેણે ખભાથી ભીની આંખો લૂછતા કહ્યું, અંકલ, આ ગલુડિયું મને ખૂબ જ ગમે છે. કેટલા રૂપિયા થાય આને ખરીદીને ઘરે લઈ જવા? છોકરાના અવાજમાં ભળેલી લાગણીનો સૂર સાંભળીને ખેડૂતનું હૈયું ભરાઈ આવ્યું. તેના માથા પર હેતાળ હાથ મૂકીને કહ્યું, બેટા, આ ગલુડિયાને એવા વ્યક્તિની જરૂર છે જે એની તકલીફને સમજી શકતું હોય. તારા માટે હવે આ ગલુડિયું બિલકુલ મફત છે. જો પ્રેમ ચૂકવાતો હોય ત્યાં પૈસાનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.